થવાનો છે। સાથે જ ચાંદની ચોપરાનો અભિનય અને આર્યન ભગતના આશીર્વાદ તેમજ વિજયભાઈ સોલંકીની એક સર્જનાત્મક અભિવ્યક્તિનો પરિચય આપણને સૌને પ્રાપ્ત થવાનો છે। આવા સુંદર મજાના અનેક ક્ષેત્રના મહેમાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા હોય ત્યારે આ સમગ્ર ગામનું સદભાગ્ય છે, સૌભાગ્ય છે કે આપણા પટાંગણમાં આપણી આસપાસ આપણા સૌના આજના મુખ્ય મહેમાન ચાંદની ચોપરા અને મિમિક્રી આર્ટિસ્ટ વિજય સોલંકીનું આ સભા મંડપમાં એમનું આગમન થઈ રહ્યું છે। સ્ટાર તરીકે ચાંદની ચોપરાનું યોગદાન આપણા સૌ માટે ગૌરવવંતું બની રહ્યું છે। તેમજ મિમિક્રી આર્ટિસ્ટ વિજય સોલંકીના સથવારે આજે આ સમગ્ર કાર્યક્રમ આપણી વચ્ચે શરૂ થવા જઈ રહ્યો છે। અમારા તાલુકા પંચાયતના પ્રમુખ આદરણીય જીગરભાઈ વાઘેલા અને એમની સમગ્ર ગુજરાતમાં પોતાના અભિનય સાથે એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે એવા આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ચાંદની ચોપરા એમનું વસંતના વધામણા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। જોરદાર તાળીઓના નાદ સાથે સાથે જ વિજય સોલંકી મિમિક્રી આર્ટિસ્ટ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આ સંસ્થાની આ તપોભૂમિમાં એમનું પણ હાર્દિક સ્વાગત છે। વિનંતી કરીશ મુનાભાઈ ડાભીને કે સીધા દીપ પ્રાગટ્ય તરફ દોડી જશે મહેમાનોને। ભરતભાઈ ત્રિવેદી, શામજીભાઈ ડાભી, પ્રવીણભાઈ ત્રિવેદી, વલ્લભભાઈ વાઘેલા અને જીગરભાઈ ને પણ વિનંતી કરીશ આપ પણ સાથે પધારશો। દીપ પ્રાગટ્યના વિદ્યાર્થીનો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલવાનો છે। પ્લીઝ બેસીને કાર્યક્રમ નિહાળવા માટે આપ સૌને અનુમોદિત કરીએ છીએ। તો દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે, દીપ જ્યોત જલાવીને આજનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે। જોરદાર તાળીઓના નાદ સાથે એકવાર સમગ્ર ભારત માટે રજવાડા અર્પણ કર્યા હતા। આ એવી તપોભૂમિ છે કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નિપજે। આ કાર્યક્રમ આપણે ખુલ્લો મૂકવાના છીએ। આપ સૌને વિનંતી છે, પ્રાર્થના છે કે જે પાછળ ભાઈઓ ઊભા છે એ ઝડપથી આપનું સ્થાન અહીંયા ગ્રહણ કરશો અને આ અવસરના આપણે સૌ સાક્ષી બનીશું। પ્રૌઢ પ્રતાપ પુરંદર ક્ષત્રિય કુલાવતાસ સિંહાસનાધીશ્વર મહારાજાધિરાજ આપણી વચ્ચે રાજા શિવ છત્રપતિ કી જય હો। જગદંબ વિશ્વ હિન્દુ પરિષદ જોરદાર તાળીઓના બજરંગ નાદ સાથે આસ્થા અને પિક્ચર શ્રદ્ધાના પ્રતીક આપણા સૌમાં સમગ્ર નાની બજરંગ જ્ઞાનનો એક નવો વળાંક આપ્યો છે। હનુમાન દાદાના જમણી પર આશીર્વાદ છે એવા જય હરિભક્ત શ્રી રામ। જોરદાર તાળીઓના નાદ સાથે બજરંગ બજરંગ इस देश का बोल बजरंग शिवाजी महाराज की जय। ઉપસ્થિતિમાં માત્ર 7 વર્ષની તાળીઓના નાદ સાથે વિદ્યા સંકુલ વતી એમનું સ્વાગત છે। એમનું અભિવાદન સોલંકી સંત શ્રી શામળા બાપા। ત્યારબાદ આપણા એવા જ બીજા મહેમાન આદરણીય વિજય સોલંકી
સંત શ્રી શામળા બાપા વિદ્યા મંદિર રૂપાવટી હાઈસ્કૂલમાં તેઓ ગુરુજી તરીકે કામ કરે છે. રંગમંચના સાચા કલાકાર છે, જેમણે હરિયાણા, કુરુક્ષેત્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મૈસૂર જેવા વિવિધ સ્થળોએ માઇમ પરફોર્મ કરીને નેશનલમાં 2 વખત બીજો રાઉન્ડ પ્રાપ્ત કરીને આજે આપણા ભાવેણાનું ગૌરવ વધાર્યું છે. 100 કરતા વધારે સ્કૂલોમાં મિમિક્રીના પ્રોગ્રામો એમણે આપ્યા છે, જેઓ આપણી યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં અનેક નિર્ણાયકોની ભૂમિકા પણ ભજવી છે. એમને વિનંતી કરીશ કે મુખ્ય સ્ટેજ ઉપર આવશો અને આપણે એમનું પણ સ્વાગત સન્માન કરીશું. એમના સ્વાગત માટે પ્રવીણભાઈ ગોહિલને વિનંતી કરીશ અને સાથે જ આપણા ગઢવી સાહેબ નાગરિક બેંક સાથે જોડાયેલા છે. ગઢવીભાઈ આપ પણ પધારો અને પ્રવીણભાઈ ગોહિલને વિનંતી કરીએ કે આપના કરકમલોથી એમનું સ્વાગત સન્માન કરશો. આમ તો એક બે શબ્દની સ્વાગતતા છું, ત્યારબાદ પઢોંગે લિખંગે વાળી બાલવાટિકાની કૃતિ પણ તૈયાર રહેશે. ગણેશ સ્તુતિ આપણી વચ્ચે ઓડિયન્સની વચ્ચેથી શરૂ થઈ રહી છે. આજે પ્રવીણભાઈ આપણી વચ્ચે માનવંતા મહેમાનો ઉપસ્થિત છે. ભાઈ મુનાભાઈ ડાભીને અભિનંદન આપવા ઘટે કે આવો સરસ મજાનો ઉપક્રમ આપતી ગામ્યની સંસ્થા કે જેણે નગરની માયાજાળ જોઈ છે અને એવા આહલાદક અનુભવ સાથે આજે ગણેશ સ્તુતિથી આ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે. વિનંતી કરીએ ગણેશ સ્તુતિ. સ્વસ્થ બનાવે એ માટેનો એક શુભ સંદેશ એ મકવાણા કીર્તિ દ્વારા આપણને સૌને મળવાનો છે. તે અત્યારે પ્રસ્તુત કરશે. હું મિમિક્રી માટે જે આપણા મુખ્ય કલાકાર છે અને સમગ્ર ભાવસભર ભાવનગરના આંગણે જેમણે મિમિક્રી દ્વારા એક કલાની સાધના કરી છે, જે ભાવનગર યુનિવર્સિટીમાં અનેક ડિપાર્ટમેન્ટ અને કોલેજોમાં જેમની શક્તિનો પરિચય કરાવ્યો છે, એવા વિજયભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે. શામળા બાપા રૂપાવટી સંસ્થામાંથી તેઓ આવે છે. જોરદાર તાળીઓથી એને વધાવીએ. એમને વિનંતી કરીશ કે થોડીક હળવી ક્ષણો સાથે આપણા કાર્યક્રમને દીપાવશે. હાલો હાલો સરસ છે. આપણે કેમ ઊંધિયું શાક ખાતા હોઈએ એમ આજે છે ને એટલી આ તપોવન વિદ્યા સંકુલમાં આજે આપણું મારું તપ પાકી જાય ને ત્યાં સુધી આજે તમે જ્યાં સુધી કહો હવે આને બેસાડી દો ત્યાં સુધી આજે ખેંચવાનો વિચાર કર્યો છે. હા, વ્યવસાય શિક્ષક છીએ એને આમ નાટકના કીડા રહ્યા એટલે એક્ટિંગ કરવાનો બહુ શોખ. એક વખત હું સ્કૂલે ગયો અને રૂમાલ લઈ જતા ભૂલી ગયો અને શરદી થયેલી ને રૂમાલ ભૂલી ગયો એટલે છોકરા સામે આપણે આમ લૂસી હારવી ન લાગે, પાછું આપણે આબરૂ તો બહુ હોય એટલે છોકરાઓને મેં સામાજિક વિજ્ઞાન ભણાવતા મેં છોકરાઓને જે ઇતિહાસની વાતો કરી છે, આ બાજુ અંગ્રેજોનું શાસન હતું, આ બાજુ બીજા આપણા રાજા મહારાજાઓ આવતા અને વાગડતા કરતા બાધ્યા, ઘોડા વાગડતા કરતા આ બાજુ આવ્યા ને આ બાજુ આવ્યા ને એમ છે. એક્ટિંગ કરવાના ઘણા બધા ફાયદા છે. હા, એકવાર મારા કાકી સાથે એકવાર જમવા ગયો એટલે મારા કાકીને કોઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી થતા હોય ને ગમે નહીં એટલે એક કાકા હતા, એક પંગત પાડેલી હતી અને પંગતમાં બેઠા એને સોનાની વીંટી કરાવેલી અને બતાવે આ બેનને દાળ આપો, આ બેનને શાક આપો,
આ બેનને જરૂર પડે તો થોડાક લાડવા આપો. એટલે મારા કાકીને ખબર પડી કે આ વીંટી દેખાડવા માટે કરે છે. એટલે મારા કાકી પાસે આવ્યા એટલે મારા કાકી તૈયાર જ હતા. જ્યારે આવ્યા કે આ બેનને લાડવા આપો એટલે મારા કાકીએ બાજુ પહેર્યું હતું. એટલે મારા કાકી તરત બોલ્યા, મારે નથી લેવો લાડવો, તું ખા, મારે નથી ખાવો. હા, આ એક્ટિંગના ઘણા બધા ફાયદા છે. મારા કાકી એકવાર રેલવે સ્ટેશને બેઠા હતા અને ત્યાંથી ચોર આવ્યા અને મારા કાકીએ સોનાનો હાર પહેરેલો. હવે ચોર એના ગળામાંથી ખેંચીને વયા ગયા. એટલે આપણે શું કરીએ સ્વાભાવિક રીતે કે હાર ચોરાય એટલે બૂમ પાડીએ. પણ મારા કાકી શાંતિથી બેઠા અને કીધું, ખોટો છે, હાર થોડો હાચો પહેરીને આવું, ખોટો છે રોયા, ખોટો છે. એટલે ચોરે શું કર્યું, ફટાફટ ઘા કરી દીધો અને સીધો ખોળામાં આવ્યો. એટલે મારા કાકી એલા હાચો છે, હાચો છે. હા મૂંઝાઈ ગયા. આવું થાય. હા, બહુ જૂના જમાનાની વાત છે. એક ગામનું ગામડું છે. એ ગામડામાં એક બિચારા હાવ ભૌતિક સુવિધાઓનો બહુ અભાવ હતો અને કોઈએ ક્યાંય ભૌતિક સુવિધાનો લાભ લીધેલો નહીં. અને એક ભાઈ ખેતરે જાય છે, આખો દિવસ એનું ગુજરાન ચલાવે છે. અને એવામાં એને અરીસો મળે. એને અરીસો મળ્યો એટલે પહેલી વાર અરીસો જોયો ને આખો દિવસ ખેતરે એકલો કામ કરતો ને એને અરીસો જોયો એટલે એને એમ થયું કે લે આ તો કોઈ હથવારો આવ્યો, કેમ કે એનો ઈ દેખાણો. આખો દિવસ એની હારે નખરા કરે, એવું બધું કરે. અને બપોરમાં એ દરરોજ જમવા આવતો એટલે એ દિવસ આવ્યો નહીં. એટલે ઘરે હોય વાટ જોવે એટલે મૂંઝાણી. આવ્યા કેમ નહીં હોય આજ? એ બિચારા ઘુઘુ ક્યાં ગયા હશે? ઘુઘુ તો ન ગઈ પણ ક્યાં ગયા હશે? એટલે એને સાસુમાને કીધું કે આવ્યા નહીં આજે, ક્યાં ગયા હશે? કે એ કે મુંજામાં આવી જશે. રાતનું ટાણું થયું, રાતે પણ ન આવ્યા. બીજો દિવસ થયો ત્યારે પણ ન આવ્યા. એટલે પેલી પત્ની બિચારી ભાતું લઈને ઘરે જાય છે, ઘરેથી વાડીએ જાય છે. અને વાડીએ ગઈ એટલે ઓલો બિચારો હરીસા હામું જ તે પહેલી વાર જોયેલો એટલે નખરા કરતો હતો. એટલે ઓલી આવી, શું હંતાડ્યું? એને ભાળીને હંતાડી દીધું. શું હંતાડ્યું? હું 3 દિવસના વાટે બેઠી તમારી અને તમે ઘરે નથી આવતા. તમે કંઈક તો હંતાડ્યું છે કે મેં કાંઈ નથી હંતાડ્યું. એમ કરીને હાથ આમ પકડીને જોવે છે ને એને પહેલી વાર અરીસો જોયો એટલે આમ રાખ્યો એટલે આખી દેખાણી નહીં. રોયો બીજી લાવ્યો, ક્યાંથી ઘરે આવે? એક ભવમાં મારા 2 ભવ કર્યા. હાલો જઈ ઘરે હાલો. એમ કરીને ઘરે આવે છે. ઘરે આવ્યા એટલે એના સાસુ મને વાત કરે, હું કહેતી હતી ને આ કાંઈક દાળમાં કાળું છે, આ કેમ નહોતા આવ્યા? જુઓ આ તમારા દીકરાના લખણ જુઓ. એ બધી વાતો કરી. પણ થયું હું ઈ તો કે ડોશીમાં કે એટલે ડોશીમાએ અરીચો લીધો અને એને પહેલી વાર જોયો એટલે એને આમ રાખ્યો. એ રોયો, લાવ્યો અને ગઢી ડોશીને લાવ્યો. હા આવું છે, પહેલી વાર જોયેલો હતો. અને ત્યારબાદ હું મારી મિમિક્રીની શરૂઆત કરું છું. તો આજે આર્યન ભગત બેઠા છે તો આપણે સાળંગપુર હનુમાનજીની જય બોલાવી અને મિમિક્રીના શંખના નાદથી હું મારી મિમિક્રીની શરૂઆત કરું છું. બોલો કષ્ટભંજન દેવા કી. આ જે શંખ થયો ને એવો જ મિમિક્રીમાં અને હું મંદિરે દર્શન કરવા ગયો એટલે મારા પપ્પાની બાઇક લઈને ગયેલો. શંખ મસ્ત વગાડ્યો. પૂંજારે કીધું ભાઈ મસ્ત વગાડ્યો પણ એને ધોઈને મૂકો. નળ હતો, નળ શરૂ કર્યો. નળમાં પાણી નું આવ્યું, અવાજ આવી. અને ત્યારબાદ પાણી આવ્યું એટલે મારા પપ્પાએ કીધું ચાલ ઘરે. અને મારા પપ્પા નહીં, બહુ બાઇક જૂના જમાનાની, કિક મારી. મેં કીધું બાપા હવે કિક મારો ને